હવે આપણે ગ્રહોના બળવાન કુંડલીમાં કઈ કઈ દિશામાં હોય છે, જેમ કે ઉપરનો ભાગ આવ્યો, લગ્નનો ભાગ, એ પૂર્વ દિશા છે, ત્યાં બુધ ગુરુ બળવાન રહેશે. જ્યારે 10મું સ્થાન આવ્યું, એ જે એરિયા છે 10મા સ્થાનનું, એ દક્ષિણનો એરિયા છે, ત્યાં સૂર્ય મંગળ બળવાન રહે છે. પશ્ચિમનો એરિયા જે 7મું સ્થાન છે, ત્યાં શનિ બળવાન રહે છે. જ્યારે 4થું સ્થાન જે છે એ ઉત્તર દિશા ગણાય છે, તેની અંદર શુક્ર અને ચંદ્ર બે બળવાન રહે છે. હવે દિવસ અને રાત્રિ એના પણ બળ છે, જેમ કે ચંદ્ર, મંગળ અને શનિ એ 3 રાત્રે બળવાન હોય છે, જ્યારે સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને રાહુ એ દિવસે બળવાન હોય છે. તમે જોશો કે એ લોકોનો ટાઈમ કયો, તો એના ટાઈમ માટે એક વસ્તુ જોયું છે કે શુક્ર, મંગળ, બુધ, ગુરુ અને શનિ આ વક્રી હોય ત્યારે બળવાન હોય છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર એ બંનેની અંદર જોવા જાઓ તો એક ઉત્તરાયણમાં બળવાન બને છે. બહુ સરસ શાસ્ત્રે એનું વર્ણન કર્યું છે. એમાં એમ બતાવવામાં આવે છે કે મૂળ ત્રિકોણ જેને કહેવાય કે ચંદ્ર વૃષભના 3 અંશ સુધી ઊંચનો છે, 4 થી 30 અંશ મૂળ ત્રિકોણનો છે. મંગળ મેષમાં 12 અંશ સુધીનો મૂળ ત્રિકોણી છે, 13 થી 30 સુધીનો જે સ્વગૃહી કહેવાય છે. અને બુધમાં કન્યામાં 15 અંશ સુધી ઊંચનો છે, 16 થી 25 મૂળ ત્રિકોણી છે અને 26 થી 30 સ્વગૃહી છે. સૂર્ય સિંહ રાશિના 20 અંશથી મૂળ ત્રિકોણમાં અને પછીથી સ્વગ્રહી ગણાય છે. તો સેમ વસ્તુ ગુરુ માટે છે ધન રાશિમાં, શુક્ર માટે તુલા રાશિમાં છે અને શનિ માટે કુંભમાં છે. રાહુ માટે કુંભ મૂળ ત્રિકોણ, જે મિથુન રાશિ છે ઉચ્ચની, ધન નીચની અને કન્યા સ્વગ્રહની, આવું એક વિશ્લેષણથી નક્કી કરેલું છે, જે એક્ઝેક્ટ સ્વીકાર્ય મારી દૃષ્ટિએ રાહુ માટે નથી ગણાતું. ગ્રહ પોતાની રાશિની અંદર ચર, સ્થિર કે દ્વિસ્વભાવમાં કેવી રીતે હોય છે, તો તમે જોશો કે ચર રાશિના 3-20 અંશ એમાં જો ગ્રહ આવી જાય અને એ જન્મમાં હોય અને આ બાજુ આવતો હોય તો પછી વર્ગોત્તમી થઈ જતો હોય છે. સ્થિર રાશિમાં 13-20 થી 16-40માં ગ્રહ આવી જતો હોય તો પાછો વર્ગોત્તમી થાય છે. જે દ્વિસ્વભાવી રાશિ છે એમાં 26-40 થી 30 એમાં ગ્રહ હોય છે, વર્ગોત્તમી થાય છે. ટૂંકમાં જન્મકુંડલીમાં ગ્રહ જે રાશિમાં હોય તે જ રાશિમાં 9મા અંશમાં આવે તો વર્ગોત્તમી કહેવાય. પણ આ જે મેં ઉપર બતાવી એ ડિગ્રીઓ બતાવી છે. પંચમહાભૂત છે, એમાં મંગળ અગ્નિ છે, બુધ પૃથ્વી છે અને ગુરુ આકાશ છે અને શુક્ર જલ અને શનિ વાયુ છે. હવે તમે ઊંડાણથી જોવા જશો તો મેં તમને કહ્યું કે રાશિઓ છે એ પૂર્વ દિશાની મેષ, સિંહ અને ધન રાશિ છે. દક્ષિણ દિશાની વૃષભ, કન્યા અને મકર છે. પશ્ચિમ દિશાની રાશિ મિથુન, તુલા અને કુંભ છે અને ઉત્તરની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન છે. આ આધારે રાશિનું બળ જોવાતું હોય છે. સામાન્ય રીતે જે કલર જે છે એ મેષ રાશિ લાલ, વૃષભ રાશિ સફેદ, મિથુન રાશિ લીલો પોપટી જેવો રંગ, કર્ક રાશિ બદામી, સિંહ રાશિ પીળો ધોળો ભેરસેર કર્યો હોય એવો, કન્યા રાશિ ચિત્ર વિચિત્ર, તુલા કાળો, વૃશ્ચિક રાશિ સોનેરી રંગ, ધન રાશિ છે પીળો ને ભૂખરો ને ભેરસેર કરીને જેમ બને એવો ભૂરો હોય એ છે. મકર રાશિ કાબર ચિત્રો છે, કુંભ રાશિ નોરિયાના જેવો કલર છે અને મીન રાશિ મલિન એટલે બધું મેલું હોય એવી ટાઈપની છે. હવે એ લોકોના રહેઠાણના વર્ણન કર્યા છે. તો ભાઈ ચંદ્ર શુક્ર ક્યાં, તો કે પાણીમાં. ગુરુ બુધ ક્યાં, તો વિદ્વાન માણસો જોડે ગુરુ બુધ હોય છે ને ગામડામાં હોય છે. રાહુ, મંગળ, કેતુ, શનિ અને સૂર્ય એ જંગલો અને પહાડમાં છે. પછી એજ પૂછવામાં આવે છે. એજમાં આપણે કોને ગણવું, તો મંગળ એ બાળક છે, બુધ કુમાર છે, ગુરુ 30 વર્ષનો છે, શુક્ર 16 વર્ષનો છે, સૂર્ય 50 વર્ષનો છે, ચંદ્ર 70 વર્ષનો છે, જ્યારે શનિ, રાહુ, કેતુ 100 વર્ષના છે. યોનિઓના સ્વામી બતાવવામાં આવ્યા છે કે વૃક્ષ યોનિના સ્વામી ગુરુ, બુધ, શુક્ર, મંગળ છે, જ્યારે પદાર્થ ધાતુ એની જે યોનિ છે સૂર્ય મંગળ છે. ભૂસ્તર એટલે જે મૂળ વનસ્પતિ
એની યોની આવે છે તે ચંદ્ર શનિ છે, પ્રાણીની યોની ગુરુ શુક્ર છે અને મિશ્રિત યોની એ બુધની છે. હવે સ્વપ્રકાશ કરનાર જે હોય છે એ ગ્રહ ઉચ્ચ કે મૂળ ત્રિકોણમાં હોય એ પ્રકાશ કરનાર કહેવાય છે. સ્વગૃહમાં હોય એ સ્વસ્થ કહેવાય છે. મિત્ર ગૃહમાં હોય હર્ષિત છે. શુભ ગ્રહના રાશિ કે નવમાંશમાં હોય એ શાંત છે. ઉદયનો હોય બળવાન છે. બીજા ગ્રહોથી જે દબાયેલો છે એ દુઃખી છે. શત્રુ રાશિ કે નવમાંશમાં હોય તે ગરીબ છે. પાપગ્રહની રાશિમાં હોય તો દ્રષ્ટ છે, દુષ્ટ કહેવાય છે અને દ્રષ્ટ કહેવાય છે. જ્યારે અસ્તનો હોય એ વિહવર છે અને નીચનો હોય એ ભયભીત છે. જે સૂર્યાદિક ગ્રહો છે એના દેવતાઓ વર્ણન કર્યા છે. સૂર્ય માટે અગ્નિ છે, ચંદ્ર માટે વરુણ છે, મંગળ માટે કાર્તિક સ્વામી, બુધ માટે વિષ્ણુ, ગુરુ માટે ઇન્દ્ર, શુક્ર માટે ઇન્દ્રાણી અને શનિ માટે બ્રહ્મા છે. પ્રકૃતિનું જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં વાચા એ અગ્નિ છે, નાક એ પ્રાણ છે, આંખો એ સૂર્ય છે, કાન એ દિશા છે અને ત્વચા ઔષધિ અને વનસ્પતિઓ છે. તો આત્મા એ મન છે, ચંદ્ર આત્મા એ સૂર્ય છે, ચંદ્ર એ મન છે, મંગળ બળ છે, બુધ વાણી છે, ગુરુ સુખ અને જ્ઞાન છે, શુક્ર કામ છે, શનિ કષ્ટ છે અને રાહુ ગૂંચવાડો કરનાર છે. હર્ષલ અકસ્માત અને આકસ્મિકતાનો વાત બતાવે છે અને નેપચ્યુન છે એ તત્વજ્ઞાન જોડે સંબંધ બતાવે છે. ગ્રહોની વિશિષ્ટતાઓ એ જાણી અને આપણે ફરાદેશ કહેવામાં બહુ સરસ ફાયદો ઉપાડી શકીએ છીએ.